મારું નામ પ્રભાસભાઈ બેચરભાઈ કાનગડ। હું હાલ જસાપરનો રહેવાસી હોઉં, ખેડૂત હોઉં। અમારી જે જમીન કપાઈ છે જેના અમને વળતર, મારી જમીનનું પોતાનું ખુદ વળતર આવી ગયું છે અને બાયપાસ 105 વીઘાની જમીન બીજી કપાઈ, એનો મતલબ શું? જ્યાં જસાપર મોટી બરાને બેયને વળતર મળી ગયું છે અને બાયપાસ હવે બાયપાસ કાઢવામાં આવે તો આ એક વિનંતી છે ગવર્મેન્ટને કે ભાઈ આ જમીન બહાર નીકળવી ન જોઈએ, હવે બીજી શું કામ કપાત થવી જોઈએ? મને પોતાને વળતર, મારું પોતાનું, હું ખેડૂત હોઉં, મારું પોતાનું વળતર આવી ગયું છે, બરોબર? તો મને આ કેમ બીજી જમીન કેમ 105 વીઘા બીજી જાય બાર પાસે? મારી જમીન તો મારી નહીં, મારી તો જે કપાતના પૈસા આવી ગયા છે એનું તો અમને વળતર, જૂના રોડને અમને વળતર આવી ગયું અને પછી આ બાયપાસ કાઢ્યો। જસાપરના ખેડૂતને, ટોટલ ખેડૂતને આવી ગયું, વળતર આવી ગયું ને પછી બીજો બાયપાસ કાઢે તો જૂનો, હા અમને જૂનો રોડ કાઢે એમાં કોઈ પણ અમારો વાંધો જ નથી, બરોબર? મેં કીધું મારું। હાલો, હું જસાપર ગામનો ખેડૂત છું। મારું નામ ભાનુભાઈ હીરાભાઈ મેડ, ઉંમર વર્ષ 60 મારે જે જૂનો રોડ કપાત છે એમાં 17 ગુઠા જમીન કપાય છે। મને એના ગુઠે 45,000 રૂપિયા મને મળ્યા છે અને અટાણે 15 વીઘા જેવી જમીન છે એમાં નવા રોડ જે બાયપાસ પડે એમાં મારી 14 વીઘા જમીન જાય છે, તો એ રોડ ન પડવો જોઈએ। આ આમરોનો પ્રશ્ન હલ થયો, હરવડનો પ્રશ્ન હલ થયો, ચાંચા વદેડાનો પ્રશ્ન હલ થયો, તો અમારો કેમ ન થાય? અમારો થવો જોઈએ, અમે આવો હક માગી છીએ। પાછળ 15 વીઘા જમીન, એમાં 14 તો આમાં રોડમાં વહી જાય તો મારી પાસે વીઘો એક જમીન વધે। વીઘો એક જમીન મને જમીન ન દેવા હડતા વીઘો રાખે, એટલે આ સરકારનું મોનોપોલી છે। જો બધી જમીન જાતી હોય તો હું માગી શકું ને કે મારા આગળ વીઘો જમીન બાદમાં રાખે। મારું નામ મુળુભાઈ ગોવિંદભાઈ ગોહિલ। હું મોટા બેલા ગામનો રહેવાસી છું, એક સામાજિક કાર્યકર છું। હવે આ જે રોડ રહ્યો જસાપરના જે ખેતરની જમીન 15 ખેડૂતને પ્રભાવિત કરે છે। આ રોડ 15 એ પીપળીયા 4 રસ્તાથી કરી ચાચે વેદાળાને સરવડ સીધો રોડ મોટી બરાના પુલ પાસે આવે છે, ત્યાંથી સીધો રોડ કાઢે છે। નાના ખેડૂતો છે, બિનપિયત વિસ્તાર છે, અત્યારે કોઈ પાસે એવડી મોટી જમીન છે નહીં। જો મૂળ જે રોડ હતો એ રાખે તો સરકારને ફાયદો છે। અગાઉપણાના ચેક આપી દીધા છે, તો અચાનક આ રોડ અહીંયા કર્યો અને ખેડૂતોને આંદોલન કરવાની ફરજ પડી છે। હવે મારું એટલું કહેવું છે કે એ રોડ તો બને કે ન બને, પરંતુ અહીંયા જે 1500 વીઘા જમીન છે એ કોઈ આહિરની નથી। બીજા ખેડૂત ખાતેદારો છે, ખેડૂત એટલે ગમે આવે, બરાબર? તો આ રોડનું કામ તાત્કાલિક બંધ કરે। જો બંધ કરવામાં નહીં આવે તો આજે તો અમારો એક નાનો કાર્યક્રમ હતો, આવેદનપત્ર હતું। આથી પણ તમામ ખેડૂતો હવે આહિર સમાજ સાથે રહેશે અને એક જલદ કાર્યક્રમનું આયોજન કરી અને વહીવટીતંત્રને અમે કહી છીએ ને વહીવટીતંત્ર ઉપરને પૂરો વિશ્વાસ છે કે અમારી માગણી સ્વીકારશે। 100% વહીવટીતંત્ર સાથે છીએ અને વહીવટીતંત્ર અમારી માગણી પૂરી। મારું નામ સવાભાઈ દેસાભાઈ કાનગડ, ગામ જસાપર, બરોબર? હવે આ જે સરકારશ્રીએ બાયપાસનું આયોજન કરેલ છે એ અમારે માન્ય નથી અને જે જૂનો રોડ હલાવવો એ અમારી માગ છે અને એ રોડના જમીન કપાય છે એના પૈસા પણ આપી દીધેલા છે અને સિવાય જે જમીનના રોડ પડશે બાયપાસ તો 2000 વીઘા જમીન ડૂબમાં જાય એવું અમારું અનુમાન છે। અડધી જમીન કપાતમાં જાય છે, ઉપડી જાય એમ છે આખા ડામતિયા, એટલે એના માટે આ બધું અમારું આયોજન છે। 25-30 ખેડૂતોની જમીન ડૂબમાં જાય છે અને જો એ હાઈવેને બાયપાસ કાઢે તો જસાપર ગામ તથા મોટી બરાર ગામને પાણીનો પણ મોટો ભય રહેશે। આવી જ રીતે આ જ હાઈવે ઉપર આમરોણ ગામે જે બાયપાસ હતો એને ફેરવીને અત્યારે જે ગામમાં હતો ત્યાં લીધો, એવી જ રીતે આ જસાપર ગામને અને મોટી બરાર ગામને અને બધા ખેડૂતોને ન્યાય મળે જો એ રોડ અહીંયા બને તો, એવી અમારી રજૂઆત કલેક્ટર સાહેબને હતી। 500 થી 550 વીઘા જમીન ડૂબમાં જાય છે અને બંને ગામને પાણીનું જોખમ થશે। 20 ખેડૂતોને 2000 વીઘા પીપળિયા જે નેશનલ હાઈવે છે ત્યાં જે પ્રપોઝડ રોડ છે એ બાબતે જસાપરના ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે। એ બાબતે અમે નેશનલ હાઈવેના જે અધિકારીઓ છે
એમને જે ખેડૂતોની રજૂઆત છે એ બાબતે જાણ કરશું અને યોગ્ય કાર્યવાહી થાય એ બાબતે એમને સૂચિત પણ કરશું. એમાં જે વિવિધ ગામો છે, લગભગ 10 જેટલા ગામો છે, એ ગામોમાં અલગ અલગ સ્તરે અત્યારે કામગીરી ચાલી રહી છે. અમુક જે ગામો છે ત્યાં જોઈન્ટ મેજરમેન્ટ સર્વે પણ થઈ ગયેલું છે. અમુક જે ગામો છે એમાં વિવિધ સ્તરના જાહેરનામા હાલ અમલમાં છે. યોગ્ય કાયદાકીય રીતે કાર્યવાહી થાય અને જે ખેડૂતોની રજૂઆત છે એ પણ સચવાય એના માટે અમે નેશનલ હાઈવેના અધિકારીઓને સૂચિત કરવાના છીએ અને એમના સાથે એક બેઠક પણ અમે ટૂંક સમયમાં આયોજિત કરવાના છીએ.